જય શ્રી કૃષ્ણ. બેઠક 58 શ્રી પિંડ તારાની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છોકરની નીચે છે. આપે ત્યાં બિરાજી દામોદર દાસને આજ્ઞા કરી કે જ્યારે શ્રી કૃષ્ણચંદ્ર દ્વારિકામાં આવીને બિરાજ્યા ત્યારે બધા તીર્થો શ્રી દ્વારકાનાથજીના આસપાસ આપના દર્શનને માટે રહ્યા અને દુર્વાસા ઋષિ પણ ત્યાં રહેતા હતા. પછી આપે આમ કહીને ભાગવત પારાયણ કર્યું. ત્યાં એક બ્રાહ્મણ નિત્ય કથા સાંભળવા આવતો. તેને આપે પૂછ્યું કે તમે ક્યાં રહો છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, મહારાજ, હું તીર્થક્ષેત્રમાં રહું છું. આપના શ્રીમુખથી કથા સાંભળવાનો ઘણા દિવસથી મનોરથ હતો. તે આજ સમય મળ્યો છે. જ્યાં સુધી કથા થાય ત્યાં સુધી તે રહે, ફરી દંડવત કરીને જાય. તે કોઈને દેખાય નહીં. એક દિવસ કૃષ્ણદાસે વિનંતી કરી કે મહારાજ, આ બ્રાહ્મણ આવે છે તે કોણ છે તે આપ કૃપા કરીને કહો. ત્યારે આપે આજ્ઞા કરી કે તે દિવસે અમે કહ્યું તે તું સમજ્યો નહીં કે તે આ તીર્થક્ષેત્રમાં રહ્યો છે. આ પંડિતનું સ્વરૂપ લઈને તીર્થરાજ આવે છે. જેટલા તીર્થ છે તે સાક્ષાત સ્વરૂપાત્મક છે. તે સાંભળી સેવકોએ દંડવત કર્યા અને શ્રી આચાર્યજીએ અનેક પશુ પક્ષી આદિક જીવોનો કટાક્ષ દ્વારા ઉદ્ધાર કર્યો. પછી આપે તીર્થક્ષેત્રમાં સ્નાન કર્યું. ત્યાં તીર્થ ગોર આવ્યો. તેને કૃષ્ણદાસે પૂછ્યું, તમે કોણ છો? તેણે કહ્યું, હું તીર્થ ગોર છું. ગોરે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શન કરીને પ્રતાપ બળ દેખી કહ્યું, મહારાજ, મારો ઉદ્ધાર કરો, હું આપની શરણ છું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તારો ઉદ્ધાર તો તીર્થરાજ કરશે અને તમે જેની પીઠ પર હાથ ધરશો તેના હાથથી પિંડ તરશે. પછી આપે પુરોહિતનું ભલી ભાતથી સન્માન કરી મૂળ ગોમતી પધાર્યા. ઇતિ શ્રી પિંડ તારાની બેઠકનું ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.